નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર પર આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આપણી એકેડમી વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર ગુજરાતભરના તમામ ઉમેદવારો માટે એક ખૂબ જ અગત્યનો મહત્વનો કાર્યક્રમ લોન્ચ કરી રહી છે. દોસ્તો, આપણો આ કાર્યક્રમ મુખ્ય પરીક્ષાના સંદર્ભ સાથે છે. મેઇન્સની સ્પેશિયલ તૈયારીઓ માટેનો આપણો કાર્યક્રમ છે. કારણ કે જ્યારે વિદ્યાર્થીઓ પ્રિલિમ્સની તૈયારીઓ કરે છે અને સખત હરીફાઈમાંથી પસાર થાય છે, સખત હરીફાઈ એટલે કહું છું કારણ કે અત્યારના સમયે ઉમેદવારોની સંખ્યા વધતી જાય છે અને પ્રિલિમ્સના પેપર ઘણા બધા ઓકવર્ડ પણ નીકળતા હોય છે. પણ જ્યારે મહેનત કરતો વિદ્યાર્થી પ્રિલિમ્સ પાસ કરે છે દોસ્તો, તો ખાલી પ્રિલિમ્સ પાસ કરવાથી તો તેને નોકરી મળવાની છે નહીં. પછી તેની સામે એક નવો પડાવ આવશે. એ નવો પડાવ એટલે મુખ્ય પરીક્ષા. તો વિદ્યાર્થી મિત્ર જ્યારે પ્રિલિમ્સ પાસ કરી અને મુખ્ય પરીક્ષાના પટાંગણમાં ઊભો છે દોસ્તો, ત્યારે પરિસ્થિતિ કેવી છે? તેની પાસે સમય કેટલો છે? હાર્ડલી 2 મહિના, 2.5 મહિના કે 3 મહિના. એટલે કે તમે અઠવાડિયાના અનુસંધાને વાત કરો તો 10 થી 12 અઠવાડિયાનો કદાચ વધુમાં વધુ સમય હોઈ શકે. હવે આટલા ઓછા સમયમાં મુખ્ય પરીક્ષાના ઘણા બધા અલગ અલગ વિષયો હોય છે, તેને શીખવાના હોય, વાંચવાના હોય અને સામનો કરવાના હોય. ઘણા બધા વિદ્યાર્થીઓ પાસે મુખ્ય પરીક્ષાનો કદાચ અનુભવ પણ ના હોય અને મુખ્ય પરીક્ષા આપી હોય પણ પ્રોપર પોતાની કામગીરીની સમીક્ષા ન કરી હોય કે વિશ્લેષણ ના કર્યું હોય તો એને આપણે અનુભવ પણ ન કહી શકીએ. તો કહેવાનો મારો મતલબ એમ છે કે જે મિત્રો પ્રિલિમ્સ પાસ કરે છે, મુખ્ય પરીક્ષાના દ્વાર ઉપર ઊભા છે, તેમણે શું ધ્યાન રાખવું જોઈએ, કેવી રીતે મહેનત કરવી જોઈએ મેઇન્સની, જેને લીધે તે મિત્રો ઓછા સમયમાં મેઇન્સની પ્રિપરેશન સારી કરી શકે. જો આ સમયગાળા દરમિયાન તેમને કોઈ સારી ટીમ મળી જાય, સારા કોચ મળી જાય, ગાઈડન્સ માટેની પ્રોપર ટીમ મળી જાય તો દોસ્તો આ કામ ઘણું બધું સરળ થઈ જાય. કારણ કે માત્ર વાંચવું એ મેઇન્સની તૈયારી નથી. વાંચનની સાથે યોગ્ય ઉદાહરણો તમારી પાસે હોવા જોઈએ. જરૂરિયાત મુજબના પ્રશ્નની જરૂરિયાતોને સમજે અને એ મુજબના તમારી પાસે ડેટા હોવા જોઈએ. અને સૌથી વધુ મહત્વની વાત કે જ્યારે તમારી પાસે ડેટા હોય, ઉદાહરણો હોય, તમારી પાસે એનું રીડિંગ થયેલું હોય, ત્યારે તમારી પાસે એનું પ્રેઝન્ટેશન પણ હોવું જોઈએ. એટલે આજે હું, અમારી ટીમના સભ્યો, વશરામ સર, અમે બધા સાથે મળી અને આપને આ આખા કાર્યક્રમથી ઇન્ટ્રોડ્યુસ કરવા માટે આવ્યા છીએ કે અમે આ કાર્યક્રમ કેવી રીતે આગળ વધારવાના છીએ. સૌથી પહેલા આપણે વશરામ સરને એ બાબત માટે રજૂઆત કરવાનું કહીએ કે ભાઈ અત્યારની મેઇન્સની જરૂરિયાત મુજબ વિદ્યાર્થીઓ પાસે કેવો ડેટા હોવો જોઈએ, કેટલી સમજણ હોવી જોઈએ, કેવા ઉદાહરણો હોવા જોઈએ અને સાથે સર આપણને એ પણ વાત કરશે કે રિસેન્ટલી જે મેઇન્સ લેવામાં આવી છે તો તેના માટે તમારું ઇતર વાંચન કેટલું જરૂરી છે, છાપાઓ ફેંદવા કેટલા જરૂરી છે, એડિટોરિયલ્સનો ડેટા સમજવો કેટલો જરૂરી છે. તો સર અત્યારના અનુસંધાને જે વિદ્યાર્થીઓ મુખ્ય પરીક્ષાના દ્વાર ઉપર પહોંચતા હોય છે તો જ્યારે એમની પાસે અનુભવ નથી, તો એ સમયે તેમનું પુસ્તકોની બહારનું રીડિંગ કેટલું જરૂરી છે? થેન્ક યુ સાહેબ. સૌ પ્રથમ તો જુઓ દોસ્તો, મુખ્ય પરીક્ષા પ્રાપ્ત કરવા માટે તમારે 5 લાખમાંથી સાહેબ 6,000માં આવવાનું છે. ખૂબ સરસ. 6,000માં આવ્યા પછી એ કોમ્પિટિશન તમારા હીરાઓ સાથે છે. 6,000 એવા લોકો છે જેણે 2-5 મેઇન્સ લખેલી છે અથવા તો એને ઠીકઠાક નોલેજ. બરાબર છે. અને મેઇન્સ લખવાનો મતલબ પેજ ભરવા સાથે નથી. ગુડ. છોકરાનું પેટ ભરવાથી એને ન્યુટ્રિશન ના મળે, એનું પેટ ભરાય. રાઈટ. ભૂખમરા અને પોષક તત્વો વચ્ચે જે ડિફરન્સ છે એ મેઇન્સમાં આન્સર રાઇટિંગ સાથે ડિફરન્સ. ખૂબ સરસ. ક્લિયર. તો જે મેં વાત કરી છે કે આપણે આ પ્રોજેક્ટ લઈને આવવાના છીએ, એમાં સૌથી પહેલા તમે વાત કરી કે પુસ્તકોની બહાર શું કામ જવું, પુસ્તકો જ વાંચીને કેમ ના જતા રહીએ, જે તમને પુસ્તકો આપે છે એ વાંચીને મેઇન્સ લખો તો પાસ કેમ ના થાવ. એનું રીઝન એ છે કે તમારા કુલ પેપરમાંથી તમે જ્યારે 100 માર્કનું પેપર કોઈ મેઇન્સનું લખો છો, એમાંથી 80 માર્ક્સ એવા પ્રશ્નોનો સામનો કરવાનો છે જે કોઈના કોઈ રેલેવન્સ છે અથવા તો ચર્ચામાં રહેલા મુદ્દાઓમાંથી આવેલો છે. રાઈટ. એટલે સરનું કહેવાનું એમ છે મિત્રો કે જ્યારે તમે કોઈ પણ પેપર જે જીએસ સાથે સંકળાયેલું હોય અથવા તો ભાષાનું પણ હોઈ શકે કે નિબંધનું પણ હોઈ શકે, તો તેનો મેક્સિમમ ડેટા, મેક્સિમમ પ્રશ્નો એવા હોવાના છે કે જે કંઈક ને કંઈક વર્તમાન સંદર્ભમાં હશે, કે પછી પોલિટી હશે, ભૂગોળ હશે, સાયન્સ, ટેકનોલોજી, ઇકોનોમિક્સ, પર્યાવરણ હશે, તો તેનો સંદર્ભ કરંટની ઘટનાઓ છે. એટલે કે સર તેમાં ગુજરાતની, ભારતની અને વિશ્વની વર્તમાન સ્થિતિઓને ધ્યાનમાં રાખીને સવાલ હોઈ શકે. ચોક્કસપણે દરેક ફિલ્ડમાં, દરેક સબ્જેક્ટમાં કરંટ અફેરના પોર્શન 80% જેટલું છે. ઉદાહરણ તરીકે તમે ઇન્ફ્લેશન કરીને જાઓ છો, ઇન્ફ્લેશન તમને ખ્યાલ રાઈટ કે ઇન્ફ્લેશન શું છે? વર્તમાન ભારતીય અર્થતંત્ર નિમ્ન ફુગાવા સાથે શું એ યોગ્ય પરિસ્થિતિમાં છે કે નહીં, આનું વિશ્લેષણ તમારે કરવું છે.
તો છેલ્લા 8 થી 10 મહિનામાં ભારતની ઇકોનોમીમાં ઇન્ફ્લેશનનો પ્રભાવ શું છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. રાઈટ. એ તમને બુક ના આપી શકે. બુક લખાયેલી છે 2-5 વર્ષ પહેલા. 2-5 વર્ષ જે પણ પહેલાની લેખક છે. હશે એમણે 2-5 વર્ષ પહેલા લખેલી છે. અને પ્લસ કરંટ અફેર્સમાં જે મુદ્દાઓ આવ્યા હોય તો એ છૂટક રીતે આવ્યા હોય એટલે Exactly. મેન્સમાં તો એને આપણે છેલ્લે કમ્બાઈન કરવા જ પડે. બરોબર. સાહેબની વાત કરી. સાહેબની પુસ્તક તમારી વિજ્ઞાન અને ટેકનોલોજી સાહેબ આખા ગુજરાતમાં ભરે છે. રાઈટ. PSLV GSLV નું બધું નોલેજ તમે એમાંથી લઈ શકો. બરોબર પણ સાહેબ NGLV નો મુદ્દો એમાં ના આવી શકે. રાઈટ. કારણ કે અત્યારે જો દોસ્તો કરંટ ની સાથે બધા જ વિષયોમાં જે મુખ્ય પરીક્ષાની રિક્વાયરમેન્ટ બદલાયેલી છે તો પેપર્સમાં યોગ્ય ઉદાહરણો માંગે છે. Exactly. બરાબર. એનું વિશ્લેષણ માંગે છે. ઊંડી અને પરફેક્ટ સમજ. આપણે એવું નથી કહેતા કે જ્યારે ઊંડી અને પરફેક્ટ સમજ એટલે બહુ અઘરી સમજ તમારી પાસે હોય એમ નહીં. સમજ તમારી પાસે એકદમ સરળ રીતે હોવી જોઈએ. દાખલા તરીકે તમે અત્યારે જીપીએસસી ક્લાસ 1 ની તૈયારી કરતા હો તો તમે PSLV GSLV તૈયાર કરો છો. દાખલા તરીકે આ પ્રક્ષેપણ યાનો છે તો એક સમય એવો હતો કે ભાઈ એમની વચ્ચેની તુલના આપણને પૂછી શકાય. ભવિષ્યમાં પૂછે કે નહીં એનો ખ્યાલ નથી પણ અત્યારે તમને એનું વિશ્લેષણ પૂછશે કે ભાઈ શા માટે ભારત નેક્સ્ટ જનરેશન લોન્ચ વ્હીકલ વિકસાવી રહ્યું છે, એની શું જરૂરિયાત હતી. તો આ પ્રકારના સવાલો હવે વધવાના છે, ઘટવાના નથી. એટલે કે સ્ટેટિક અને ફેક્ચ્યુઅલ બેઝ જે ક્વેશ્ચન છે એનું સ્વરૂપ ધીમે ધીમે સમજણ લક્ષી જ થઈ જવાનું છે ટોટલી. એમાં આપણી પાસે ફેક્ટ્સ ઉદાહરણ તરીકે રજૂઆત કરવા માટે ઇનફ જોઈએ જ. જી હવે બીજી સાહેબ વાત કરીએ. ઉદાહરણ તરીકે તમે પોલિટીની બુક વાંચો. દર્શન સાહેબની બુક છે. બરાબર. એમાં તમે લોકો અનુચ્છેદ 61 વાંચ્યું હશે બધાએ. હવે અનુચ્છેદ 61 તમને બહુ સારી રીતે ખ્યાલ છે. મહાભિયોગની વાત કરો કે પ્રક્રિયા કંઈ પણ હોય પણ સાહેબ તમારે જો 106મો બંધારણીય સુધારો અને એના પક્ષ અને વિપક્ષમાં તર્ક શીખવા હોય તો તમારે કરંટ અફેરના એડિટોરિયલ વાંચવા પડે, સમજવા પડે. પણ સમસ્યા એ છે સાહેબ કે એડિટોરિયલ આવે છે ઇંગ્લિશમાં, ઇંગ્લિશ અથવા હિન્દીમાં. હા, ઉદાહરણ તરીકે ધ હિન્દુ લઈ લ્યો, ઇન્ડિયન એક્સપ્રેસ લઈ લ્યો, બિઝનેસ લાઈન. બરોબર. એવા ન્યૂઝપેપરના વાંચવા વાળા કે સમજાવવા વાળા અથવા એકેડેમી ઉપર લઈ લ્યો, તમને ગુજરાતમાં રેર અથવા તો ન બરાબર મળશે. લગભગ નથી કોઈ. કારણ કે એવા એડિટોરિયલ વાંચીને અહીંયા સમજાવવા એ બહુ ટફ છે અને છોકરાઓ ડાયરેક્ટ ડાયજેસ્ટ કરે એ પણ સમસ્યા છે. એવી સરળ ભાષામાં. કારણ કે ઇંગ્લિશનું વાંચન કરવું એ છે સૌથી મોટી સમસ્યા છે. બીજું કે તમે કદાચ એઝ અ સ્ટુડન્ટ તમારી પાસે એટલો અનુભવ નથી દોસ્તો અને કદાચ તમે એડિટોરિયલ વાંચવા જાઓ તો તમે કદાચ બની શકે કે 500 શબ્દનો લખાયેલો એડિટોરિયલ તૈયાર કરવામાં 2-2.5 કલાક સમય પસાર કરી નાખો, જે તમારા માટે ખૂબ વેસ્ટેજ વસ્તુ છે કે તમે 2 કલાક ખાલી છાપાઓ કે 2.5 કલાક છાપાઓની ઘટનાઓમાં જ ફસાયેલા રહ્યો. હવે આખા દિવસમાં તમે જો 24 કલાકમાંથી 10 કલાકે સ્ટડી કરતા હો કે 12 કલાકે સ્ટડી કરતા હો તો એ બહુ સારામાં સારી સ્ટડી કહેવાય. બરાબર છે. અને એ પ્રેક્ટિકલી તમે પોતે જ વિચારો ને કે ભાઈ તમે 12 કલાક ભણતા હો એટલે કેટલો સમય, અડધો દિવસ તમારો એમાં છે. એમાં જો 2-2.5-3 કલાક જેટલો ટાઈમ તમે છાપા ફેંદવામાં કાઢો તો તમે તમારી તૈયારીનો આશરે 25% વધારે સમય આવી પ્રવૃત્તિમાં નાખ્યો. એની જગ્યાએ એ જ વસ્તુ તમને ઇઝીલી 40 મિનિટમાં મળી જાય, 30 મિનિટમાં મળી જાય તો એ તમારા માટે સોનામાં સુગંધ ભળે એ ટાઈપની બાબત બને. અને બીજી વસ્તુ સાહેબ, એડિટોરિયલ કોઈ કોમ્પિટિટિવ ના વિદ્યાર્થી માટે લખાતા નથી. એ જનરલ પબ્લિક માટે તમને ઇન્ફોર્મેશન આપશે એ કરંટની મુદ્દા. દાખલા તરીકે મોન્થા ચક્રવાત છે. મોન્થા ચક્રવાત ઓડિશામાં ટકરાયો, આ જિલ્લામાં ટકરાયો, આટલા નુકસાન થયા, આટલા મૃત્યુ થયા, એ પર્સપેક્ટિવ થી લખાય છે એડિટોરિયલ. બરોબર. આપણું કામ શું છે? આપણું કામ એ નથી કે ઓડિશામાં કેટલા લોકો મૃત્યુ પામે. આપણું કામ શું છે કે IMD શું કીધું, IMD શું કરે છે, ચક્રવાતોનું નામ કોણ રાખે છે. રાઈટ. ચક્રવાતો બંગાળની ખાડીમાં કેમ વધારે આવે છે? અરબ સાગરની તુલનાએ બંગાળની ખાડીમાં તોફાનો કેમ વધારે ઉદ્ભવે છે? એના કારણો જણાવો. આ ટાઈપના કારણો ઉપર ચર્ચા કરવાના સવાલ અત્યારના એ તમને એડિટોરિયલમાં ના મળે. એ ના મળે. બીજું ચક્રવાતના ભાગો કયા છે, ક્લિયર. આવી બધી એનાલિસિસ તમને ત્યાં ના મળે. હવે બીજી વસ્તુ સાહેબ, કોઈ વિદ્યાર્થી જીઓગ્રાફી ભણેલો નથી અથવા તો સિલેબસ ચાલેલો નથી, ધારો કે કોઈ નવો વિદ્યાર્થી છે, એને આ બધી વસ્તુ ખ્યાલ ના હોય. અને કદાચ ઘણા બધા વિદ્યાર્થીઓ એવા પણ હોય કે જેને સિલેબસ ચાલી ગયો હોય, ભણ્યા હોય, છતાંય તે રિવિઝનના અભાવે કેટલાક કોન્સેપ્ટ્સ ક્લિયર ન પણ હોય, ભૂલાઈ પણ ગયા હોય. બરાબર. અથવા તો જે શીખ્યા હોય ત્યારે પ્રોપર વેમાં શીખ્યા ન પણ હોય, એવું પણ બની શકે. તો અમારું શું કામ છે કે કોઈ એડિટોરિયલ લઈશું અમે, ઉદાહરણ તરીકે મોન્થાની વાત કરીએ, એ એડિટોરિયલ લઈ આપણા સિલેબસ સાથે કન્સેપ્ટ કરશું, કનેક્ટ કરશું. ઉદાહરણ તરીકે GS2 માં ડિઝાસ્ટર મેનેજમેન્ટ તમારો મુદ્દો છે, એની સાથે એને કનેક્ટ કરી શકાય. બીજું જીઓગ્રાફીમાં સીધું ચક્રવાત, એ તમારા સિલેબસનો જ હિસ્સો છે, એ બંને સાથે સીધો કનેક્ટ થાય. તો એ દિવસે આપણું કામ શું રહેશે કે સાહેબ ચક્રવાત ઉપર પ્રિલિમ અને મેઇન્સની બધી ઇન્ફોર્મેશન તમારી સામે સરળ ભાષામાં અહીંયા રજૂ કરી આવી જાય અને આખી ડિટેલ સમજાવ્યા પછી તમને એક મેઇન્સનો સવાલ આપીએ. બરાબર. તો તમારે વર્ષભરમાં ચક્રવાત ઉપર પછી કઈ શીખવાનું રહેતું નથી, શીખવાનું બાકી ન રહે. એ મુદ્દો તમારો એ દિવસે સાંજે ક્લિયર થઈ જાય છે. અને આવા ડેઈલી ટુ ડેઈલી દરેક વિષયમાં સાયન્સ એન્ડ ટેક, જીઓગ્રાફી, હિસ્ટ્રી, ઇકોનોમી, પોલિટી,
બધા સબ્જેક્ટમાં કંઈક ને કંઈક નવા સમાચાર આવશે. Right. એ અમારી ટીમ અને અમારા ફેકલ્ટી મેમ્બર બધા કલેક્ટ કરીને તમારી સામે અહીંયા રજૂ કરવાનું છે. Right. ટૂંકમાં ખીર બનાવીને તમને અહીંયા પીરસી દેવાની છે. જી તમે સીધું ન્યૂઝપેપર લેશો તો ટ્રસ્ટ મી તમને ખબર નહીં પડે કે આમાંથી મારે શું વાંચવાનું છે. તમે વાંચશો કે જામનગરમાં આટલા એક્સિડન્ટ થયા આટલા લોકો ડેથ થઈને જતા રહ્યા, બરોબર છે, જેને તમારા સિલેબસ સાથે કોઈ લિંક કોઈ સંબંધ નથી. એટલે ન્યૂઝપેપર સીધું એક ફ્રેશ સ્ટુડન્ટ તરીકે વાંચવું એ બહુ રિસ્કી છે. બહુ રિસ્કી છે ખરેખર. અને દાખલા તરીકે હું તમને સમજાવું કે ભાઈ ગઈકાલે દિલ્હી જે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર છે મિત્રો, ત્યાં વાયુ પ્રદૂષણ ખૂબ ખરાબ સ્થિતિએ પહોંચ્યું. એર ક્વોલિટી ઇન્ડેક્સ 400 ને પાર થઈ ગયું. બરાબર. તો આ સ્થિતિમાં એવી એલર્ટ જાહેર કરવામાં આવી કે ભાઈ જે લોકો ફેફસાના દર્દી હોય, અસ્થમા જેવી બીમારીથી પીડાતા હોય, એમણે બને તો દિલ્હી છોડી દેવું. બરાબર. દિલ્હી છોડવા સુધીની એલર્ટ આવી ચૂકી છે. તો આ આખી બાબત છે મિત્રો, આ વાયુ પ્રદૂષણની ગંભીર બાબત છે. હવે આ કોઈ દિલ્હી એક શહેરની સમસ્યા છે તેવું નથી. દિલ્હીમાં તો આ સમસ્યા બહુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે, એટલે હંમેશા એ ચર્ચામાં છે. બાકી વાયુ પ્રદૂષણ ઓલ ઓવર ભારત અને વિશ્વમાં છે. ચોક્કસ. આ જ વર્ષનો એક રિપોર્ટ કહે છે દોસ્તો કે ભાઈ 79 લાખ લોકો દર વર્ષે એવી બીમારીથી મૃત્યુ પામે છે કે જેના પાછળ વાયુ પ્રદૂષણ જવાબદાર છે. અને સમગ્ર વિશ્વમાં જે આ 79 લાખનો આંકડો હમણાં જ ઇંગ્લેન્ડની એક મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ છે તો એને આ રિપોર્ટ મળ્યો. એ આંકડામાં એવો દાવો કરે છે કે આ બધી મોત જે થાય છે એમાં 25% વધારે, એટલે કે 20 મિલિયન થી પણ વધારે લોકો, બરાબર, 20 લાખ થી પણ વધારે લોકો એ ભારતના છે. ઓકે, આખી દુનિયાના ચોથા ભાગ. બરાબર. તો ભારતમાં 25% થી વધુ લોકો દર વર્ષે વાયુ પ્રદૂષણને, વિશ્વમાં જે વાયુ પ્રદૂષણને લીધે મરે, તો એની અંદર ભારતનો હિસ્સો એટલો છે. તો હવે અહીંયાથી કેવા કેવા સવાલો આવે કે ભાઈ વાયુ પ્રદૂષણ ખરેખર એક ગંભીર સમસ્યા થઈ ચૂકી છે, તો તેને અટકાવવામાં આપણે કેમ નિષ્ફળ નીવડ્યા છીએ. બરોબર છે. તો હવે આની પાછળની નિષ્ફળતા ઉપર જ આપણે ચર્ચા કરવી પડે. નિષ્ફળતા પાછળના કારણો શોધવા પડે. બરાબર. તો એની પાછળની જે કાંઈ પણ આપણી નીતિઓ કંઈક ફેલ ગઈ છે એવું સાબિત થાય, અથવા તો વાયુ પ્રદૂષણને અટકાવવા માટે સરકારે ખરેખર કેવા કેવા પગલાઓ લીધા છે અને શું એ વ્યવસ્થિત છે, વાજબી છે, તો એની સમીક્ષા કરવી પડે. સાથે જો દોસ્તો વાયુ પ્રદૂષણની જ્યારે વાત આવે છે તો હમણાં દિલ્હીમાં વાયુ પ્રદૂષણને અંકુશમાં રાખવા માટે થઈને કૃત્રિમ વરસાદ પણ વરસાવવાનો પ્રયત્ન કર્યો, પણ એ નિષ્ફળ ગયો. તો અહીંયા કૃત્રિમ વરસાદનો મુદ્દો પણ આવે દોસ્તો કરંટ અફેર્સમાં. હવે મેઇન્સની અંદર આવે કે ભાઈ કૃત્રિમ વરસાદ એટલે શું, તમે શું સમજો છો ભાઈ, બરાબર, ક્લાઉડ સીડિંગથી તમે શું સમજો છો, એ કેવી રીતે થતું હોય, બરાબર છે, વત્તા એના ફાયદા શું, અથવા તો ભવિષ્યમાં આ પ્રકારની પ્રવૃત્તિઓ આપણે વધારીએ તો શું એનાથી ફાયદાઓ જ થાય. તો વિજ્ઞાનની કે કોઈ પણની બાબત દોસ્તો એ બેધારી તલવાર હોય, એનાથી નુકસાનો પણ થાય. તો કહેવાનો મતલબ એમ છે કે વર્તમાન અનુસંધાને જે કાંઈ પણ ઘટનાઓ આપણી સામે આવે, બરોબર, એ ઘટનાઓને આપણા સિલેબસ સાથે જોડતા આપણને આવડવું જોઈએ, અને એ પાછું સરળ રીતે આવડવું જોઈએ, અને એ ઓછા સમયમાં તૈયાર થવું જોઈએ. નહીં કે છાપું પકડીને આપણે 4 કલાક કાઢી નાખીએ અને પ્લસ 4 કલાક કાઢ્યા પછી આપણને સેટિસ્ફેક્શન પણ ના હોય ખ્યાલ ના કે ભાઈ ખરેખર આમાંથી આપણે શું સમજ્યા, કેવો સવાલ આવે, કેટલો ડેટા આપણે પકડી શકીએ. દાખલા તરીકે હું તમને સમજાવું દોસ્તો કે આ સિરીઝનો અમારો ઉદ્દેશ જ એ છે કે વિદ્યાર્થીઓને કરંટની બધી જ ઘટનાઓને મેઇન્સ સાથે જોડતા શીખવાડવાનું છે. મેઇન્સના જવાબો કેમ લખવા, એમાં કેવા ઉદાહરણો લખવા, કેવી પદ્ધતિથી પ્રેઝન્ટેશન કરવું, આ બધી વાત. હું તમને બીજું એક ઉદાહરણ આપું. તાજેતરમાં ગુજરાતમાં કમોસમી વરસાદને લીધે સૌરાષ્ટ્રના ખેડૂતોને ખૂબ મોટી નુકસાની ગઈ. હવે આ આખી જે દોસ્તો ઘટના છે, સરકાર એ માટે રાહત પેકેજ પણ જાહેર કરે છે, અત્યારે એની સર્વેક્ષણો પણ થઈ રહ્યા છે. હવે આ વસ્તુ તમને મેઇન્સમાં પ્રશ્ન તરીકે આવી શકે, બની શકે કે ભાષાના પેપરમાં આવે, અહેવાલમાં પૂછી શકાય, અહેવાલ તરીકે પૂછી શકાય કે ભાઈ કોઈ તાજેતરમાં જે ગામડાઓ, પૂરગ્રસ્ત ગામડાઓ પૈકી તમે કોઈ એકની મુલાકાત લીધી, બરાબર છે, અને આ સ્થિતિમાં ખેડૂતોની દયનીય પરિસ્થિતિઓ તમે જોઈ, ઘટના ઉપર અહેવાલ લખો. અથવા તો પાણી ભરેલું, પાક પલળી ગયો હોય, નુકસાની થયું હોય એવું ખેતરનું તમને દ્રશ્ય આપે, જે STI ડીવાયએસઓ જેવી પરીક્ષામાં પ્રશ્ન તરીકે આવે છે, દ્રશ્ય લેખન, બરાબર, કે વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન તમે આના આધારે તૈયાર કરો. તો આવા સવાલો અત્યારની સ્થિતિમાં આવે. બરોબર. દાખલા તરીકે હમણાં જ 31મી ઓક્ટોબરના દિવસે સરદાર પટેલ જયંતિ હતી મિત્રો, અને કેવડિયા ખાતે આપણે એકતાનગર ખાતે એકતા પરેડ, બરાબર, એ બધાનું આયોજન કર્યું. તો આ એકતા પર્વ જે છે ઉજવો, તો એના ઉપરનો અહેવાલ આવે. ચોક્કસ, બરાબર. તો આ કરંટ છે. હવે આ કરંટને માત્ર કરંટને 2 વાક્યો પૂરતું સીમિત નથી રાખવાનું, તેને મેઇન્સ સુધી લઈ જવાનું છે, મેઇન્સના સિલેબસમાં ફિટ કરવાનું છે, અને એના માટે જે જરૂરી ઇનફ ડેટા. હવે તમારો કોઈ પણ જવાબ હશે દોસ્તો એ હાર્ડલી 200 શબ્દની રેન્જ ધરાવે છે. GS માં 200 શબ્દ એટલે 2 પેજ.
એટલે આઈએમપી કહી શકાય એવા સમજણવાળા 8 થી 10 મુદ્દાઓ, બસ 2-3 એક્ઝામ્પલ્સ તમારી પાસે આવી ગયા તો તમારો જવાબ બહુ જ સરસ તૈયાર થઈ ગયો. એના માટે તમારે 500 પાનાના પુસ્તકોને ફેંદવા ગોખવાની કોઈ બિલકુલ જરૂર નથી. બરાબર. તો આ બધી વાત થઈ. દાખલા તરીકે તાજેતરમાં જ ભારતની મહિલા ક્રિકેટ ટીમે 13મો વિશ્વ કપ જે આયોજિત થયો એમાં પહેલીવાર સફળતા પ્રાપ્ત કરી. આ ઘટના મિત્રો સમગ્ર ભારતના કરોડો લોકો જોઈ, તમે પણ કદાચ એના સાક્ષી રહ્યા હશો. હવે આ ઘટના જે છે દોસ્તો, એ ભારતની મહિલા સશક્તિકરણની નવી તાકાત, નવી ઓળખ, સ્પોર્ટ્સ ફિલ્ડમાં તેનું યોગદાન એ જોશે ઇન્સ્પિરેશનલ મોમેન્ટ હતી. આ ઘટના જોઈને ઘણી બધી નાની બાળકીઓના મનમાં એ સપનું ફૂટ્યું હશે કે ભાઈ આપણે પણ એક દિવસ આ પ્રકારે નેશનલ લેવલના હીરો બનવાનો મહેનતને પ્રયત્ન કરીએ. તો અહીંયા તમને સરકારની નીતિઓ અને સમાજનો દૃષ્ટિકોણ એ કરંટ સાથે જોડતા પણ આવડવો જોઈએ. તો હું તમને જે કહેવા માંગુ છું, અમારી ટીમ આ જ દિશામાં મહેનત કરવાની છે કે ભાઈ આપણા ગુજરાતના વિદ્યાર્થીઓને નેશનલ લેવલના સારામાં સારા ન્યૂઝપેપરનો પરીક્ષાલક્ષી સાર આપવાનો છે, યોગ્ય ઉદાહરણો આપવાના છે, યોગ્ય સમજણ આપવાની છે, કેવી રીતે લખવું, કેવી રીતે ન લખવું, કઈ જગ્યાએ તમારે સવાલ સમજવાનો છે, સવાલની સમજણમાં કોઈ કચાશ ન રહી જાય, એ બધી બાબતોની ચર્ચા માટે આપણો આ કાર્યક્રમ આગળ વધી રહ્યો છે. દરરોજ અમે એક ટોપિક લઈને આવવાના છીએ. અમારી ટીમના માણસો દરરોજ એક ટોપિક લાવશે અને એ ટોપિકને 360 ડિગ્રી સમજાવશું, જેથી કરીને ભાષાનું પેપર હોય, જીએસનું પ્રશ્નપત્ર હોય, નિબંધ હોય, અને ઇવન ઘણા બધા સવાલો એવા હશે કે જો તમે પ્રોપર સમજીને જશો તો ઇન્ટરવ્યુ લેવલે પણ એનું ઇમ્પોર્ટન્સ અને રિલેવન્સ હશે, તમે એનો પણ સામનો કરી શકશો. એટલે આ બધી બાબત છે. હવે સાહેબ, તમે અત્યારના અનુસંધાને માહોલ એવો છે જીપીએસસી મેઇન્સમાં ટ્રાન્ઝિશનમાંથી જઈ રહી છે કે ભાઈ તમે સીધું વાંચીને જશો, સવાલ નહીં પકડાય. સવાલ અપ્લાઈડ હશે, સવાલ એવા જ હશે, અને સ્પષ્ટપણે નોટિફિકેશનમાં પણ કહેવામાં આવે છે કે ભાઈ સામાન્ય સમજણ બુદ્ધિવાળો માણસ પણ જવાબ લખી શકે. વિશેષ કોઈ તૈયારીની જરૂર નથી. એટલે કે ક્વોટ બેઝ ક્વેશ્ચન્સ આવશે, તાર્કિક ક્ષમતાઓ ચકાસતા સવાલો તમારા આવશે, તમારી સમજણ શક્તિને ટેસ્ટ કરતા સવાલો આવશે. એટલે કે છાપા વાંચવામાંથી અથવા તો એડિટોરિયલમાંથી અથવા તો સોશિયલ મીડિયાની કોઈ પણ એવી અગત્યની ઘટનાઓમાંથી વાક્યો ઉઠાવવામાં આવશે અને એને સિલેબસ સાથે જોડીને રજૂ કરવામાં આવશે. બરાબર. તો એના માટે દોસ્તો તમારું ઓલ ઓવર બ્રેન સ્ટ્રોમિંગ અગાઉ જે થયેલું હોય એ જ કામ લાગે. તેના માટે કોઈ ચોક્કસ 1-2 પૂઠા વચ્ચેના પાનાઓમાં એ વિગતો નથી. એટલે તમે કેટલી અગાઉ ચર્ચાઓમાં ભાગ લીધો છે, અગાઉ કેટલા અમારા જેવા લોકોના વિડીયોઝ જોયા છે, અમારા આ બધા લેક્ચર્સમાંથી તમે કેટલા થ્રુઆઉટ પસાર થયા છો, એ બધી બાબતો તમારી ઓલ ઓવર તૈયારીને આકાર આપશે. કારણ કે જો એઝ અ વ્યક્તિ કે એઝ અ સ્ટુડન્ટ તમારો એક દ્રષ્ટિકોણ હશે અને એની ચોક્કસ લિમિટ્સ હશે, લિમિટેશન હશે. જ્યારે તમે બીજા વ્યક્તિઓના અને એક્સપિરિયન્સવાળા લોકોના વિડીયોઝ, અમારા જેવા લોકોના વિડીયોઝ જોશો અને એમાંથી તમને ઘણું બધું નવું નોલેજ મળશે, ઇન્ફોર્મેશન મળશે, નવો દ્રષ્ટિકોણ મળશે કોઈ પણ બાબતનું. દાખલા તરીકે જેમ મેં તમને હમણાં 3-4 ઇવેન્ટ બતાવી કે આ છેલ્લા અઠવાડિયામાં આ પ્રકારની બધી ઘટનાઓ ઘટી છે. બરાબર. આને તમે ભાષા સાથે, નિબંધ સાથે, કોઈ પણની સાથે જોડી શકો છો. તો આવી બધી વિગતો. હવે સર તમને કેટલાક એવા સવાલો પણ સમજાવશે જે રિસેન્ટલી પરીક્ષાઓ જે 1-2 અને STI ની લેવાની એમાં પૂછવામાં આવ્યા, જે કંઈક ને કંઈક કરંટ સાથે જોડાયેલા છે, કંઈક ને કંઈક બિયોન્ડ ધી બુક્સ અથવા બિયોન્ડ ધી ટેક્સ્ટ બુક્સ સાથે સંકળાયેલા છે. તો સર પ્લીઝ એવા 2-3 સવાલો વિદ્યાર્થીઓને તમે સમજાવો. એવા સવાલો જોઈએ કે જે તમને જોઈને એવું લાગશે કે આ સવાલ તમે બુકમાં ક્યાં ગોતશો. જો હમણાં તાજેતરમાં જૂન મહિનામાં STI ની એક્ઝામ પૂરી થઈ અને ત્યારબાદ સપ્ટેમ્બર મહિનામાં ક્લાસ 1-2 ની એક્ઝામ પૂરી થઈ. તો વર્તમાનનું જે ટ્રેન્ડ છે ક્વેશ્ચનનો, એ તમને જોઈને એ ખ્યાલ આવશે કે સીધું પુસ્તકીય જ્ઞાન કે જે તમે બેઝિક નોલેજ લઈને જાઓ છો એ એનું સોલ્યુશન ના કરી શકે. અને સાથે સાથે તમને એ જોવા મળશે કે આ ક્વેશ્ચન અત્યારે શા માટે આવ્યા છે, આનું રિલેવન્સી શું છે. સૌ પ્રથમ આ સવાલ આપણે ક્લાસ 1-2 ની એક્ઝામ, STI ની એક્ઝામમાં જોઈએ તો STI ના GS2 માં તમને જોવા મળશે કે આલ્વિન ટોફલરનું એક વાક્ય છે કે the illiterates of the 21st century will not be those who cannot read and write, but those who cannot learn, unlearn and relearn. કહેવાનો મતલબ છે કે 21મી સદીના અભણ અથવા તો નિરક્ષર લોકો એ નથી જેમને વાંચતા કે લખતા નથી આવડતું, પણ એવા લોકો છે જે શીખેલું ભૂલી નથી શકતા અને ફરીથી શીખી નથી શકતા. હવે આ ક્વેશ્ચન તમે કોઈ પણ બુકમાં, કોઈ પણ સિલેબસમાં કે કોઈ પણ સબ્જેક્ટમાં શોધશો, સીધું નહીં મળે. આ ક્વેશ્ચન તમે સમજી શકો છો, આની વિગત સમજી શકો છો, તો જ તમે એનો જવાબ ડેવલપ કરી શકો છો. સૌથી પહેલી વાત એ કે શા માટે આ સવાલ આપણી સામે આવ્યો છે.
તો એનું રીઝન છે કે દોસ્તો બહુ ઝડપથી ટેકનોલોજી જે છે એ બદલી રહી છે, અને જ્યારે ટેકનોલોજી બદલે છે ત્યારે વ્યક્તિને નવી સ્કિલની જરૂરિયાત પડે છે. ઉદાહરણ તરીકે ફર્સ્ટ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન જુઓ, સેકન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન જુઓ, થર્ડ જુઓ, અને 2011 થી જે ફોર્થ છે એ. તો જે બહુ ઝડપથી ટેકનોલોજી ટ્રાન્સફર થતી હોય ત્યાં તમે તમારી સ્કિલ અપગ્રેડ નથી કરતા, તો તમે જે છે એ પ્રવાહ સાથે આગળ નથી વધતા અને પાછળ છૂટી જાવ છો. એ સંદર્ભ સાથે આ ક્વેશ્ચનને રાખ્યો છે. મતલબ કે જે રીતે એક નિરક્ષર વ્યક્તિ સમાજની કે આર્થિક દ્રષ્ટિએ કે રાજકીય દ્રષ્ટિએ રિલેવન્સ નથી રહી શકતો, એ મુદ્દાઓમાં જોઈન નથી થઈ શકતો, એ જ રીતે જે અપડેટેડ સ્કિલ વગરના લોકો છે એ લોકો મોડર્ન ટેકનોલોજી સાથે એલાઇન નથી થઈ શકતા. ક્લિયર છે? અને બીજું, આ સવાલ અત્યારે શા માટે આવ્યો તો તમને કહી દઈ કે આ સવાલનો પહેલી વખત રિલેવન્સ ત્યારે આવે છે જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નોર્મલી આઈટી સેક્ટરમાં અને બીજું જેટલા પણ સોફ્ટવેર સંબંધિત ફિલ્ડ છે એની સાથે જોડાઈને બહુ આગળ વધે છે. એના પછી શું શરૂ થાય છે? તો આઈટી કંપનીઓ જે છે એ એન્જિનિયરોને અને સોફ્ટવેરના નિર્માતાઓને છોડી મૂકે છે, કાઢી મૂકે છે. એટલે બેરોજગારીનો પ્રભાવ બહુ ઝડપથી વધશે. તો એ લોકોએ શું કરવાનું છે? ફરીથી મોડર્ન ટેકનોલોજી શીખવાની છે અને ફરીથી મુખ્ય ધારામાં જોડાવાનું છે, નહીં તો એ લોકો અનએમ્પ્લોયડ છે. આ સંદર્ભ સાથે આ સવાલ આપણી સામે આવે તો ક્લિયર. બીજું, મેં તમને વાત કરી સ્કિલની. સાહેબે વાત કરી કે તમે જ્યારે એડિટોરિયલ વાંચો છો, જ્યારે નવા નવા મુદ્દાઓ શીખો છો, તમારી પાસે ડેટા આવે છે. ડેટાનો શું ઇમ્પોર્ટન્સ છે? ડેટા જ્યારે તમારા જવાબમાં આવે છે તો એ ડેટા સાથેનો જવાબ, એની જે મહત્વપૂર્ણ બાબતો છે એ સામે આવે છે. એમાં તમારે પછી સાબિત કરવાની વાત નથી આવતી. ઉદાહરણ તરીકે તમે સીધું કહી દો કે ભારતમાં અદ્યતન કૌશલ્ય નથી, આવું તમે એક વાક્ય લખી નાખો છો કે ભારતમાં સ્કિલ નથી, સીધું તમે લખી નાખ્યું. અને એની જગ્યાએ તમે જવાબમાં કોઈ બીજો છોકરો એમ લખે છે કે એનએસઓના ડેટાના આધારે ભારતમાં રોજગારયુક્ત કૌશલ્ય ધરાવતા જે ગ્રેજ્યુએટ છે એનું પ્રમાણ માત્ર 4.7% છે. એક વિદ્યાર્થી આ ડેટા લખે છે કે ભારતમાં કૌશલ્ય નથી. એક વિદ્યાર્થી જેણે આવા એડિટોરિયલ વાંચ્યા છે એ સીધું લખે છે કે ભારતમાં માત્ર 4.5% ગ્રેજ્યુએટ્સ પાસે સ્કિલ છે. આ બંનેનો અર્થ સેમ જ છે, પણ આમાં તમારે કંઈ કહેવાનું નથી બાકી. હવે આમાં બધું કહેવાય ગયું જેટલું કહેવાનું હતું. તો આ ડેટાનું કામ છે, અને આ ડેટા કોઈ સીધા બેઝિક પુસ્તકમાંથી નહીં મળે. તમારે કરંટના એડિટોરિયલ વાંચવા પડશે. ક્લિયર? તો જ તમને એ ખ્યાલ આવશે. અને ડેટાનો સ્વાદ એવો છે જેવો તમે મીઠાઈ ખાતા ખાતા વચ્ચે જે બદામ આવે કે કાજુ આવે એવું પેપર ચેક કરીને ડેટા મીઠો લાગશે વચ્ચે. ક્લિયર છે? તો આવા ઘણા બધા ડેટા તમને ડેઈલી અહીંયા આપણી આ સિરીઝમાં જોવા મળશે. સૌથી પહેલા આ સવાલ જો, આનો તમને સીધો ક્યાંય જવાબ નહીં મળી શકે. ત્યારબાદ ફરી એક એ જ પ્રકારનો સવાલ જોઈએ. ક્ષેત્રીય સંગઠનોની આંતરરાષ્ટ્રીય સંબંધો પરની અસરો અંગે ભારતના પરિપ્રેક્ષમાં ચર્ચા કરવા. એસટીઆઈ નો સવાલ છે, જ્યાં સીધે સીધો આંતરરાષ્ટ્રીય સંબંધ એવો કોઈ ઉલ્લેખ નથી સિલેબસમાં. તેમ છતાં મેઇન્સમાં એનો સવાલ આવે છે કે આંતરરાષ્ટ્રીય સંબંધો ઉપર ક્ષેત્રીય સંગઠનો. ક્ષેત્રીય સંગઠનો પહેલા તો ખ્યાલ હોવા જોઈએ કે કેવા કેવા રિજનલ ગ્રુપિંગ્સ છે, ઓર્ગેનાઇઝેશન છે, જેનો ભારત હિસ્સો છે કે નથી, અથવા તો ભારતના આંતરરાષ્ટ્રીય સંબંધો ઉપર એની શું ઇમ્પેક્ટ પડે છે. એના માટે તમારે ઘણા બધા ગ્રુપોની ચર્ચાઓ સાંભળવી પડે. એનું એક્સપાન્શન કઈ રીતે થઈ રહ્યું છે, ભારત પર એની આર્થિક, સામાજિક કે રાજકીય અસર કેવી થઈ રહી છે, આવા બધા મુદ્દાનું ડેઈલી સ્તરે તમારે વાંચન કરવું પડે, વિચાર શૈલીનો વિકાસ કરવો પડે. ઉદાહરણ તરીકે બ્રિક્સ તમે જુઓ, સાર્ક જુઓ, એસસીઓ જુઓ. એસસીઓ નું ગયા વર્ષે જે એક્સપાન્શન થયું એના ઉપર ઘણા બધા વિડીયો નિકુલ સરના પણ આવે છે, તમે લોકો જોયા હશે. તો હવે એસસીઓ જેવા ગ્રુપ છે, સાર્ક જેવા ગ્રુપ છે, બ્રિક્સ જેવા ગ્રુપ છે, આની કાર્ય પદ્ધતિ અને એની સાથે એનું એક્સપાન્શન થઈ રહ્યું છે કે એની જે વર્કિંગ મિકેનિઝમ છે એની ભારતની આંતરરાષ્ટ્રીય સંબંધો ઉપર શું અસર થાય છે. પહેલા તો આ ક્વેશ્ચનની ડિમાન્ડ સમજવા માટે તમને આ ગ્રુપિંગ્સ ખ્યાલ હોવા જોઈએ. ભારત હિસ્સો છે કે નહીં, ભારત આમાં શું ભૂમિકા ભજવે છે. ઉદાહરણ તરીકે બ્રિક્સનું અત્યારે એક્સપાન્શન થાય છે, 4 જેટલા નવા દેશો જોડાયેલા છે. હવે ફરીથી નવા દેશો અમુક જોડાવાની તૈયારીમાં છે. તો એની ભારત બહુ ઝડપી એક્સપાન્શનના વિરોધમાં હતું. બ્રિક્સનું જે ડી-ડોલરાઇઝેશન તરફનું ઝુકાવ છે એની વિરુદ્ધમાં ભારત છે, ચીન એના સમર્થનમાં છે. તો ભારતની જે નોન અલાઇનમેન્ટ મુવમેન્ટ છે એને આ અસ્થિર બનાવે છે. એ મુદ્દા તમને તો સમજાય જો તમે લોકો એડિટોરિયલ સમજી શક્યા હોય. સીધી બુકમાંથી આ પ્રકારના પ્રશ્નોનો જવાબ તમે આપી ના શકો. ત્યારબાદ બહુ ચર્ચિત આતંકવાદ સામેના ભારતના સંઘર્ષમાં ઓપરેશન સિંદૂરને ઐતિહાસિક કદમ ગણી શકાય. હવે ઐતિહાસિક તમે કઈ રીતે ગણશો? એવું તો શું થઈ ગયું આ ઓપરેશન સિંદૂરમાં જે પહેલા ક્યારેય ના થયું, અથવા તો એનું બહુ બધું ઐતિહાસિક મહત્વ છે. એ સમજવા માટે પણ તમારે ઓપરેશન સિંદૂર સમજવું પડે, એમાં ટેકનોલોજીનો યુઝ સમજવો પડે, 4th જનરેશન વોર સમજવા પડે, સાયબર વોર સમજવા પડે, ભારતે શું પ્રતિકાર આપ્યો, ભારતની આંતરરાષ્ટ્રીય શાખ
સોફ્ટ પાવર, હાર્ડ પાવર, આ બધાના સંદર્ભમાં ભારતને શું ફેરફાર થયા અથવા તો ભારતની છબીને શું નુકસાન કે શું લાભ થયા. ક્લિયર છે. દ્વિપક્ષીય સંબંધો, બહુપક્ષીય સંબંધો, નોન અલાઇનમેન્ટ મુવમેન્ટ, પૂર્વ અને પશ્ચિમ વિરુદ્ધનું સંતુલન છે. આવી બધી વિગતોને જો તમે એનાલિસિસ કરતા આવડે છે તો તમે આ પ્રશ્નનો સારામાં સારો જવાબ લખી શકો. બીજું, આમાં ઘણી બધી એવી ટેકનોલોજી હતી જે ભારતે સૌ પ્રથમ યુઝ કરી. ઉદાહરણ તરીકે ડ્રોન્સ, સાયબર વોરફેરના જેટલા પણ ઇક્વિપમેન્ટ છે, બ્રહ્મોસ જેવી મિસાઇલ છે. ક્લિયર છે. તો આ પ્રકારનો જવાબ તમારે તૈયાર કરવા માટે ઓપરેશન સિંદૂર જે તે સમયે જ્યારે કેરી કરવામાં આવ્યું હોય ત્યારે એની ઘણી બધી વિગતો ચર્ચામાં આવતી હોય, એડિટોરિયલમાં આવતી હોય. યુનિક વસ્તુઓ જે છે એ ત્યારે ચર્ચામાં આવી હોય કે ઓપરેશન સિંદૂરમાં આ ઘટના પહેલી વખત થઈ. એ સીધી તમારી પુસ્તકમાં ના હોય, એ આવી કોઈ સિરીઝ હોય જીપીએસસી મેન્સ જેવી, તો એમાં તમને સામેથી મળી શકે. ફરીથી એક સવાલ જોઈએ, અંતિમ સવાલ, અને આ સવાલ છે ક્લાસ 1-2 નો, જે હમણાં સપ્ટેમ્બરમાં જે એક્ઝામ લેવામાં આવી એમાં GS1 માં તમને આ પ્રશ્ન જોવા મળશે. હિસ્ટ્રીના કમ્પેરિઝનમાં એમણે પૂછ્યું હતું કે વી લર્ન ફ્રોમ ધ હિસ્ટરી that we learn nothing from the history. કે ઇતિહાસમાંથી આપણે એ શીખીએ છીએ કે ઇતિહાસમાંથી આપણે કશું શીખતા નથી. આ પ્રકારનો સવાલ પૂછવામાં આવ્યો ક્લાસ 1-2 ના GS1 ના પેપરમાં. બીજું પાછળ તમે જોશો તો who said this, આ કોણે કીધું, એ બહુ રેર લોકોને ખ્યાલ હશે. what is the sense behind it, આની પાછળનો હાર્દ શું છે, સમજણ શું છે, એ તમારે સમજાવવાનું છે. અને અંતમાં જોશો તો explain with 5 example, એવા 5 ઉદાહરણો આપ્યો ઇન ધ કન્ટેક્સ ઓફ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. ભારતના ઇતિહાસના સંદર્ભમાં એવા 5 એક્ઝામ્પલ આપો જેમાં સાબિત થતું હોય કે ભારતે ઇતિહાસથી કાંઈ ના શીખ્યું. ઇન્ક્લુડિંગ તમે સિંધુ સભ્યતાથી લઈ લો, સિંધુ સભ્યતાથી લઈને 1947 કે 2025 સુધીના ઇતિહાસમાં એવી 5 ઘટનાઓ શીખી સમજાવીને બતાવો કે જેમાં ભારત કાંઈ શીખ્યું નથી. ક્લિયર છે. તો આમાં ઘણી બધી એક્ઝામ્પલમાં તમે હિસ્ટ્રી લઈ આવી શકો, ઇકોનોમિક્સ લઈ આવી શકો, ક્લિયર, જીઓગ્રાફી લઈ આવી શકો, સાયક્લોન્સ ને એ બધી. હિસ્ટ્રીમાં ઉદાહરણ જોશો તો તમે રાષ્ટ્રીય એકતાના મુદ્દા જોશો. જ્યારે વિદેશી પ્રજાઓ ભારતમાં આવી, ભારત ઉપર હુમલા થયા, અથવા તો જ્યારે 17મી સદીમાં જે ઘટનાઓ થઈ, હિન્દુ મુસ્લિમ ડિવાઇડ ને એ બધી વિગતો, એ રાષ્ટ્રીય એકતા અને અલગાવના મુદ્દા હતા. ભારત જે છે એ વિદેશી આક્રમણખોરો સામે એક થઈને ના લડ્યું. અલગ અલગ રાજા રજવાડાઓ અલગ રહ્યા. એ જ ક્યાંક ને ક્યાંક મોડર્ન સમયમાં પણ તમને અલગાવવાદની અને રાષ્ટ્રીય એકતાને પડકાર આપતા મુદ્દાઓ અત્યારે પણ ભારતમાં હાજર છે. એ ભારત આજ સુધી ના શીખી શક્યું કે રાષ્ટ્રીય એકતા કઈ રીતે દર્શાવી. ઇકોનોમિક્સના મુદ્દા તમે જોશો, ભારતે 1991 સુધી સંરક્ષણવાદમાં રહ્યું. 1991 પછી વર્તમાનમાં પણ, ઉદાહરણ તરીકે 91માં તમે જોશો તો ભારતની ઇકોનોમીમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો પોર્શન, ભાગીદારી માત્ર 16% હતી, 16%. ત્યારે આપણને એ ખ્યાલ હતો કે આ પોર્શન તમારો જ્યારે 50% પહોંચશે ત્યારે તમે જેટલો ઇકોનોમિક ગ્રોથ છે ને એટલા ને એટલી એમ્પ્લોયમેન્ટ ગ્રોથ પણ તમને જોવા મળશે. તો આ આપણો આજે પણ પર્સન્ટેજ 17% છે 2025માં પણ. અને ભારતે શું કર્યું? રોજગાર વિહીન વૃદ્ધિ, એવી વૃદ્ધિ જેમાં કોઈ રોજગાર નથી, એવી વૃદ્ધિ આપણે 1947 થી 91માં કરી અને આવ્યા ને એવી 91 થી 2025માં કરી. ક્લિયર છે. એ જ રીતે તમે જીઓગ્રાફીમાં સાયક્લોન્સને સંબંધિત જે રાહત બચાવના કાર્યો છે એમાં ટેકનોલોજીનો યુઝ, અથવા તો બેસ્ટ એક્ઝામ્પલ તમે જુઓ, 19મી સદીમાં વિશ્વમાં ઓઇલની સદી કહેવાની છે કે ઓઇલ, તમારી જે દેશો પાસે ઓઇલ હશે ને એ ડોમિનેટ કરશે ગ્લોબલ પાવરને. ભારત ઓઇલ માટે ડિપેન્ડન્ટ હતું. 21મી સદીમાં વિશ્વને ખબર પડી કે હવે રેર અર્થ એલિમેન્ટ છે એ ગ્લોબલ ડાયનેમિક્સને ડોમિનેટ કરશે. લિથિયમ જેવા, વેનેડિયમ, એ બધા જે રેર અર્થ એલિમેન્ટ્સ છે એ જેમની પાસે પ્રોસેસિંગ અને એડવાન્સ ટેકનોલોજી હશે એ જ ગ્લોબલ વિશ્વને હવે સંચાલિત કરશે. ભારત રેર અર્થ એલિમેન્ટમાં પણ હવે આયાત નિર્ભર છે, લિથિયમ ઉપર તો 100%. ક્લિયર. તો ભારત એ વસ્તુ ના શીખી શક્યું કે 20મી સદીમાં જે ઘટના ઘટી, ઓઇલ ઇઝ ન્યૂ ડાયનેમિક્સ જે તે સમય કહેવાતું, એ ઘટના હવે તમે 21મી સદીમાં ના શીખી શક્યા. તો ઇતિહાસમાં ભારત આ રીતે ના શીખ્યું. આ મુદ્દાઓ તમે કોઈ બુકમાંથી સીધો ના આવી શકે, કારણ કે કોઈને ખ્યાલ ના હોય ને કે પેપર સેટર આવો સવાલ પૂછશે કે આપણે આ ક્વેશ્ચન રાખી દઈએ. આ ક્વેશ્ચનનો જવાબ તમે ઓન ધ સ્પોટ તૈયાર નથી કરી શકતા, વિચારી નથી શકતા જો તમે એડિટોરિયલ નથી વાંચતા. એડિટોરિયલ વાંચો છો ત્યારે તમારું બ્રેઇન સ્ટોર્મિંગ પાવર વધે છે. અને તમને કહી દઉં, આ સવાલનો જવાબ લખવા માટે, વિચારવા માટે, તૈયાર કરવા માટે તમારી પાસે 10 મિનિટ છે. આખો ક્વેશ્ચન સમજો, એનું એનાલિસિસ કરો, ક્વેશ્ચનની ડિમાન્ડ સમજો, તમારા જવાબ વિચારી રાખો અને એને લખી નાખો. એનો સમય આ છે. તો મેં જે બાકીની ચર્ચા કરી એ બધાનો સમયગાળો આટલો છે.
એટલે આવી સમસ્યા સાહેબ આપણી સામે એડિટોરિયલ ન વાંચી ત્યારે થતી હોય છે. જી, તો ખૂબ સરસ દોસ્તો, તમે વશરામ સરે તમને તાજેતરની પરીક્ષાના સચોટ ઉદાહરણો આપ્યા, એવા ક્વેશ્ચન્સ તમારા લોકોની સામે મૂક્યા કે જ્યારે તમારું ઇતર વાંચન એટલે જે પરીક્ષા લક્ષી છે તેવું ઇતર વાંચન સ્ટ્રોંગ હોય, એનાથી તમારી સમજણ મજબૂત બને, ત્યારે તમે આ પ્રકારના સવાલોને ઓન ધ સ્પોટ લખી શકો. કારણ કે મેઇન્સમાં દરેક જવાબ લખવા માટે હાર્ડલી તમારી પાસે 10-11 મિનિટ જેટલો જ સમય છે. તેમાં તમારે સવાલ સમજવાનો છે, સવાલની જરૂરિયાતો ક્લિયર કરવાની છે, એને અનુરૂપ તમારા મગજમાં રહેલા ડેટાને બહાર કાઢવાના છે, ઉદાહરણો ભેગા કરવાના છે અને પ્રોપર વેમાં ભૂલ ન પડે એ રીતે એ બધી જ વસ્તુને સારી રીતે રિપ્રેઝેન્ટ કરવાની છે. કારણ કે રિપ્રેઝેન્ટેશનને લીધે જ ઘણા બધા વિદ્યાર્થીઓનું કાં તો સિલેક્શન થાય છે અથવા સિલેક્શન અટકે છે. ઘણીવાર ઘણો બધો સારો ડેટા હોય પણ સારી રીતે એને રજૂ ન કરવામાં આવે તો બી તમારા માર્ક્સ ઉપર અસર થાય. તો આ આખી લેક્ચર શ્રેણી દોસ્તો માત્ર ને માત્ર એવા યોગ્ય ઉમેદવારો માટે જ છે કે જેમને ખરેખર શીખવું છે, જેમને ખરેખર ભણવું છે, જે ખૂબ મહેનત કરવા ઈચ્છે છે પણ મેઇન્સમાં પ્રોપર એને ગાઈડન્સ ક્લિક નથી થતું અને એના લીધે કંઈક ને કંઈક અટકે છે, તો એને આપણે અટકવા દેવાનું નથી. મિત્રો, આ લેક્ચર શ્રેણીમાં જેટલા પણ અમે લેક્ચર્સ મૂકવાના છીએ, જે ટોપિક મૂકવાના છીએ, એ આખી જ સમજણ તમને આપી દીધા બાદ, તેની બધી જ જરૂરિયાતો સમજાવ્યા બાદ અમે તમને એક પ્રશ્ન પ્રેક્ટિસ માટે આપીશું, જેનો જવાબ તમારે જાતે લખવાનો છે. તમે ઘરે બેસી જવાબ લખો, પ્રોપર બ્લેન્ક પેજમાં, હાંસિયાવાળા પેજમાં તમે જવાબ લખો, તમારું નામ વગેરે એમાં લખીને અમને એક વોટ્સએપ નંબર આપીએ, તેમાં તમારે અમને વોટ્સએપ કરવાનું. અમે તેને ડિજિટલી ચેક કરી તમને પરત કરી આપશું કે તમારા આ પ્રશ્નમાં ખરેખર કેટલું પોટેન્શિયલ છે, તમે ક્યાં ભૂલ કરી છે, તમારો કયો પક્ષ સારો છે, કઈ બાબતમાં તમારે સુધારવાની જરૂર છે કે વાંચન વધારવાની જરૂર છે. તો મિત્રો, સાથે મળી મુખ્ય પરીક્ષાની ધી બેસ્ટ તૈયારી કરીએ. કારણ કે સારી મહેનતવાળો વિદ્યાર્થી સારા પરિણામનો હકદાર બને એવું આપણે ઈચ્છીએ છીએ. તો લેક્ચર શ્રેણીને તમે લોકો જોડાયેલા રહેજો અને વર્લ્ડ ઇન બોક્સનું આટલું સરસ પોટેન્શિયલ વર્ક છે તો ગુજરાતના અન્ય વિદ્યાર્થીઓ પણ અમારા કામગીરીને જાણે, સમજે એ પ્રકારે તેને પ્રસારિત પણ કરજો. તો આપ મિત્રોને આ લેક્ચર શ્રેણીમાં મળતા રહીએ. એક નંબર અમે તમને આપી દઈએ, નંબર અમારો અહીંયા લખી દઈએ છીએ, બરાબર. એ નંબર ઉપર તમને ભવિષ્યમાં જ્યારે અમે સવાલો મૂકીએ છીએ ત્યારે તમે નંબર ઉપર તમે એ જવાબ મોકલજો. અને આ લેક્ચરનો અભિપ્રાય પણ તમે મિત્રો આ નંબર ઉપર આપી શકો છો. 7575061818 વોટ્સએપ નંબર તમારે આનો ઉપયોગમાં લેવાનો છે. તો ચાલો લેક્ચર શ્રેણીમાં દોસ્તો વહેલી તકે મળીએ. જય હિન્દ, જય ભારત. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.